ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? પાઠ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે WH ક્વેશ્ચન જે હતા એની એક્સરસાઇઝ જોઈ હતી. તમને ગઈકાલે કીધું હતું કે ભાઈ કાલે નવો ટોપિક લઈને આપણે આગળ વધીશું. નવો ટોપિક આજે એવો વસ્તુ લીધી છે કે જો તમે ધ્યાન આપશો તો તમને થોડુંક ઇન્ટરેસ્ટ પડશે, અને જો ધ્યાન નહીં આપો તો હવે તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધીમાં એ ટોપિકમાં તમને ખબર પડશે નહીં. ટૂંકમાં આ ટોપિક તમારે ભણવો તો પડશે, બરાબર છે? ટોપિક નું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. અને સાંભળ્યું હશે નામ, અમુકને ચાલ્યું હશે, અમુકને નહીં ચાલ્યું હોય. ટોપિક જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તમે જ્યાં સુધી હવે ભણશો 10, 11, 12 કોલેજ કરશો, કોઈ પણ ડિગ્રી કરશો, એમાં ક્યાંક ને ક્યાંક તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે ડાયરેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ કોને કહેવાય. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ને બીજો શબ્દ કહેવાશે રિપોર્ટેડ સ્પીચ. બીજું શું કહેવાશે? રિપોર્ટેડ સ્પીચ. અને બીજા શબ્દમાં કહીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ કીધું હોય કે રિપોર્ટેડ સ્પીચ કીધું હોય, બંને સેમ. તો પહેલા તો જોવું પડે કે ભાઈ ડાયરેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ કોને કહેવાય. અત્યારે હું અને તમે જે કોઈ પણ વાતચીત કરી રહ્યા છીએ, તમારે જે ગુજરાતીમાં આવે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન, એ જ વસ્તુ અંગ્રેજીમાં છે. ત્યારે હું અને તમે બંને વાતચીત કરી રહ્યા છીએ, સામસામે વ્યક્તિ વાતચીત કરી રહ્યા છીએ, ત્યારે એ વસ્તુ થશે ડાયરેક્ટ સ્પીચ. કહેવાશે ડાયરેક્ટ સ્પીચ. તમારી અને મારી વાતચીત કોઈક વ્યક્તિ સાંભળે અને બહાર કોઈ ત્રીજી વ્યક્તિને એ વાતચીત કહે તો એને કહેવામાં આવે છે ઇનડાયરેક્ટ. ઓકે, તો આપણે ડાયરેક્ટ સ્પીચ ની અને ઇનડાયરેક્ટ સ્પીચ ની બંનેની વ્યાખ્યા જોઈએ. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. બે વ્યક્તિ એટલે હું અને તમે અત્યારે થયા. તમે અને હું જે વાતચીત કરી રહ્યા છીએ ડાયરેક્ટ સ્પીચ છે, ડાયરેક્ટ કથન કહેવાય. બરાબર છે? તો એ જ રીતે ડાયરેક્ટ છે. હવે આપણે એમ જોઈએ ઇનડાયરેક્ટ. તો કે આ જે વ્યક્તિ, બે વ્યક્તિ જે સંવાદ કર્યો છે, એ જ વ્યક્તિ, એ જ વાતચીત, તો કે તે જ સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. મેં તમને કીધું તમે અને હું વાતચીત કરીએ છીએ, કોઈ ત્રીજી વ્યક્તિ સાંભળે અને કોઈકને બીજાને કહે તો એને કહેવાશે ઇનડાયરેક્ટ. શું કહેવાશે? ઇનડાયરેક્ટ. તો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ તમારે પરીક્ષામાં 3 થી 4 માર્ક્સ નું પૂછાય છે. તમને પેરેગ્રાફ આપ્યો હશે, પેરેગ્રાફને આધારે તમારે ડાયરેક્ટ સ્પીચમાંથી અને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું. ઓકે, તો જોઈએ હવે આગળ એમાં. તો કે ડાયરેક્ટ સ્પીચ જે છે, તો કે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે કેટલાક
નિયમોનું પાલન કરવું પડે. ડાયરેક્ટ સ્પીચ આપ્યું હોય કોઈ પણ વાક્ય અને એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે કેટલાક નિયમો છે. વાક્યને શેમાંથી શેમાં ફેરફાર કરવો, કઈ રીતે ફેરફાર કરવો, એ બધા નિયમો હોય છે. જે કોઈ પણ નિયમો જે છે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે રૂપાંતર કરવામાં આવે છે ત્યારે કેટલાક વાક્યોનો નિયમ હોય છે, અમુક નિયમો જે હોય છે એનું પાલન કરવાનું. તો સૌપ્રથમ તમને એક એક્ઝામ્પલ આપું. તમે કહેશો તમને કઈ રીતે ખ્યાલ આવે, તો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કે માનસી પછી ઇન્વર્ટેડ કોમા. શું કહે છે? તો કે આઈ ગો ટુ સ્કૂલ every day. Inverted comma over. Mansi says I go to school every day. Mansi કહે છે હું દરરોજ શાળાએ જાઉં. દરરોજની ક્રિયા છે, સાદો વર્તમાન કાળ છે. કઈ રીતે ખબર પડે? તો કે every day આપેલું છે દરરોજની ક્રિયા અને કર્તાની સાથે go આપેલું છે એટલે કે મૂળ રૂપ આપેલું. જો એસ કે ઈએસ વાળો હોત તો ત્રીજો પુરુષ એક વચન, પરંતુ અહીંયા માનસી સેઝ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. માનસી કહે છે હું દરરોજ શાળાએ જાઉં. તમારે આવું વાક્ય આપેલું હોય અને એમાં તમારે ફેરફાર કરવાનો, એમાં કઈ રીતે ફેરફાર કરવાનો છે એના નિયમો હોય છે. તમારે કેટલી વસ્તુ તમારે ફેરફાર કરવી એ આગળ આપણે જોતા જશું કે વાક્ય આપ્યું હોય એમાં તમારે એટલા જ ફેરફાર કરવાના. તો જોઈએ તો કે અહીંયા તમને કીધું કે ભાઈ માનસી સેજ, તમને ખબર પડી બોલનાર વ્યક્તિ કોણ છે? તો કે માનસી. માનસી કહે છે હું દરરોજ શાળાએ જાઉં છું. તો આ તમારું વાક્ય જે છે એ શેમાં થયું? તો કે ડાયરેક્ટ. શેમાં થયું વાક્ય? ડાયરેક્ટ. હવે જો એમાં આવા વાક્ય જે હોય ને અંગ્રેજીમાં બહુ ઓછા બોલે. અંગ્રેજી ટ્રાન્સલેટ કરો એટલે આવા વાક્ય ઘણા બધા ઓછા તમને જોવા મળે. આ વાક્ય જે છે એમાંથી તમારે શું ફેરફાર કરવો? અને અંગ્રેજીમાં જે બોલાય જે છે તો અહીંયા સંયોજક તરીકે શું મૂકો? મને જો અહીંયા અલ્પ વિરામ અને અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા. આના પણ નિયમ આવે છે કે જ્યારે તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવો ત્યારે આ જે અવતરણ ચિહ્ન છે ઇન્વર્ટેડ કોમા એ પણ નીકળી જાય. તો જોઈએ બોલનાર વ્યક્તિ સિવાયની કોઈ પણ, બોલનાર વ્યક્તિ સિવાયની વ્યક્તિ આવી વાત અન્ય વ્યક્તિને હેટ મૂકીને દર્શાવે છે. આ તમારું ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. મેં તમને કીધું માનસી સેઝ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આ શબ્દ તમને આપેલો છે. હવે મારે એને જો ઇનડાયરેક્ટ માં ફેરવવું હોય તો ઇનડાયરેક્ટ માં ફેરવવા માટે શું કરીશ? તો જો અહીંયા માનસી સેઝ આપેલું છે તો માનસી છે કર્તા તરીકે, તો એને લખીશું માનસી સેઝ. ઓકે, સેઝ બોલનાર વ્યક્તિ સિવાયની વ્યક્તિની વાત અન્ય વ્યક્તિને ધેટ મૂકીને દર્શાવવામાં આવે. તો માનસી સેઝ અલ્પ વિરામ પણ નીકળી જશે અને ઇન્વર્ટેડ કોમા પણ નીકળી જશે એટલે હું સંયોજક તરીકે મૂકીશ ધેટ. આ જે સંયોજક જે છે ધેટ જે છે એને કહેવામાં આવે છે સંયોજક. તે વિધાન વાક્યમાં પણ અલગ હશે અને પ્રશ્ન વાક્યમાં પણ અલગ હશે. ઓકે, માનસી સેઝ ધેટ. માનસીએ શું કહ્યું? તો કે આઈ ગો ટુ. આઈ કોના માટે વાપર્યું છે? માનસીએ એના પોતાના માટે વાપરેલું છે. માનસી સેઝ
I go to school every day. તો માનસી એ પોતાના માટે વાપરેલ છે. માનસી છોકરી છે તો અહીંયા આપણે I ની જગ્યાએ શું મૂકીશું? C મૂકીશું. Go to school every day. સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરવો પડે. બરાબર છે. તો અહીંયા હું ખાલી સમજાવવા પૂરતું તમને અત્યારે કરાવું છું કે ગો છે તો ગો નું અહીંયા કરીશ goes. શું કામ? ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે. goes to school every day. આ તમને સમજ પૂરતું સમજાવવા માટે ખાલી એટલું કરેલું છે. બાકી કાળ પરિવર્તન પણ થાય છે. કાળ પરિવર્તન પાસે એના પણ કોષ્ટક આગળ જોતા જશું. અહીંયા તમને સમજાવવા પૂરતું કીધું કે ભાઈ અહીંયા માનસી જે છે એના માટે પોતાના માટે આઈ વાપરેલું છે. માનસી છોકરી છે એટલે આપણે વાપર્યું સી અને એની સાથે આવશે ગોનું મૂળ રૂપ અહીંયા આપેલું છે આઈ. તો એની સાથે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ આવશે એટલે ઈએસ આવશે. તો she goes to school every day. ક્લિયર અહીંયા સુધી? જો આગળ હવે થોડાક નિયમો ચાલુ થાય છે જોઈએ આપણે. બોલનાર કરતા જે હોય, બોલનાર કર્તાને શું કહેવાય? તો કે રિપોર્ટર કહેવાય. બોલનાર કર્તાને રિપોર્ટર કહેવાય. એ જ રીતે સાંભળનાર કરતા હોય, સાંભળનાર કર્તાને લિસનર કહેવાય. બોલનાર અને સાંભળનાર બે વ્યક્તિ હોય. કોઈક વ્યક્તિ બોલે છે તો એ રિપોર્ટર થશે. જે વ્યક્તિ સાંભળે છે એ લિસનર થશે. એ ક્યાં આવશે? અહીંયા કીધું કે ભાઈ માનસી સેઝ. સેઝ પછીનો જે શબ્દ આવે છે એ લિસનર હશે તમારો, એ સાંભળનાર વ્યક્તિ. તો બોલનાર કરતાને રિપોર્ટર, સાંભળનાર કરતાને લિસનર કહેવામાં આવે. હવે જો બોલનાર કરતા સાથે, બોલનાર કર્તા સાથે વપરાયેલા ક્રિયાપદ કયા કયા? તો કે સે, સેડ, આવા બધા આવે એટસેટ્રા. સે આવે, સેડ આવે, બરાબર. આ બધા જે શબ્દ જે છે એને કહેવામાં આવે છે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ શું કહેવામાં આવે છે? રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. તો એને ટૂંકમાં કેવું હોય તો આરવી કહી શકાય. હું તમને આરવી કહું એટલે તમારે શું સમજવાનું? તો કે સરે રિપોર્ટેડ વર્બ ની વાત કરી છે, આરવી કીધું. હવે જુઓ અવતરણ ચિહ્નમાં જે વાક્ય છે એની વાત. તો કે અવતરણ ચિહ્નની અંદર આપેલા વાક્ય ને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય છે. અવતરણ ચિહ્નની અંદર એટલે કે ઇન્વર્ટેડ કોમામાં જે આપેલા હોય અવતરણ ચિહ્નમાં એને શું કહેવામાં આવે છે? તો કે એને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. એને ટૂંકમાં કહી શકાય આરએસ. આરએસ નું વાક્ય એટલે કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. એક્ઝામ્પલ માટે જોઈએ આપણે. માનસી says, શું કીધું તું એને? તો કે I go to school every day. આ રીતનું વાક્ય હતું. આ થયું તમારું ડી. ડી એટલે કે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય, સાદું વાક્ય. હવે તમને કઈ રીતે ખબર પડે બોલનાર કોણ, સાંભળનાર કોણ, રિપોર્ટેડ સ્પીચ કોણ? બરાબર છે. રિપોર્ટેડ વર્બ કોણ? તો અહીંયા જોઈએ આપણે
અહીંયા માનસી જે છે, માનસી બોલનાર છે. સૌપ્રથમ આપેલી છે એટલે બોલનાર કર્તાને આપણે શું કહીશું તો કે રિપોર્ટર. બોલનાર કર્તા સાથે વપરાયેલ ક્રિયાપદ સેજ છે તેને કહેવામાં આવે છે રિપોર્ટેડ વર્બ એટલે કે સોરી રિપોર્ટેડ વર્બ એટલે કે આરવી. શું કહેવામાં આવે છે? આરવી. અવતરણ ચિહ્ન વચ્ચેનું જે વાક્ય છે ઇન્વર્ટેડ કોમા વચ્ચે, અહીંયા પણ અલ્પવિરામ સોરી અવતરણ ચિહ્ન છે ને અહીંયા પણ અવતરણ ચિહ્ન પૂર્ણ, તો બંને અવતરણ ચિહ્ન વચ્ચેનું જે વાક્ય જે છે એને કહેવામાં આવે છે આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય. શું કહેવામાં આવે છે? રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય. અહીંયા આપણને શું મળી ગયું? રિપોર્ટર, આરવી અને આરએસ. આરવી એટલે તમારું થશે રિપોર્ટેડ વર્બ અને આરએસ એટલે તમારું થશે રિપોર્ટેડ સ્પીચ. ક્લિયર છે? અહીંયા કહે છે કે ભાઈ માનસી સેઝ, માનસીએ કહ્યું, તો એના પછીનું જે વાક્ય છે અવતરણ ચિહ્નમાં, તો અવતરણ ચિહ્ન વચ્ચેનું જે વાક્ય જે છે એ તમારું રિપોર્ટેડ સ્પીચ એટલે કે આરએસ નું વાક્ય. જોઈએ હવે ડાયરેક્ટ સ્પીચ જે છે, ડાયરેક્ટ સ્પીચ ના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં, ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં રૂપાંતર કરતી વખતે નીચે મુજબ ફેરફાર કરવા. નીચે મુજબ એટલે કયા કયા? તો કે તમે જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરો છો ત્યારે મુખ્યત્વે તમારે ત્રણ વસ્તુ યાદ રાખો. મુખ્યત્વે ત્રણ વસ્તુમાં તમારે ફેરફાર કરવાનો. તેમાં ફેરફાર કરીશું જોઈએ આપણે. તો ત્રણ વસ્તુ તમારે ફેરફાર કરવાનો છે. એમાં સૌપ્રથમ કરવાનો છે સર્વનામમાં ફેરફાર. પછી છે ક્રિયાપદોમાં ફેરફાર. પછી છે સ્થળ અને કાળની સમીપતા સૂચવનારા, અથવા તો સ્થળ અથવા કાળની સમીપતા સૂચવનારા, અથવા તો એને બીજા શબ્દમાં કહી શકાય કે સમય સૂચક છે. સમય સૂચક શબ્દોમાં ફેરફાર. મુખ્યત્વે તમારે આટલા ફેરફાર તો કરવાના. કયા કયા? તો કે સૌપ્રથમ છે સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદોમાં ફેરફાર, સ્થળ અને કાળની સમીપતા દર્શાવતા ફેરફાર. સૌપ્રથમ આપણે શું જોવાનું છે? સૌપ્રથમ આપણે પેલા કોષ્ટક જોઈએ કે કઈ રીતે આપણે ફેરફાર કરી શકીએ. તો સૌપ્રથમ આપણે કોષ્ટકમાં દોરવા માટે જોઈએ આપણે સૌપ્રથમ તો સર્વનામમાં ફેરફાર કરવાના છે. આપણે અહીંયા હેડિંગ આપીશું સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર માટે અહીંયા ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. એટલે કે પહેલો વ્યક્તિ એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. શું ફેરફાર કરવાનો છે તો જોઈએ આપણે અહીંયા. નંબર 1, જો તમને આઈ આપેલું છે અથવા તો વી આપેલું, આપણે જોઈ લખી નાખીએ કે ભાઈ પહેલો પુરુષ જે છે તો આઈ વી, બીજો પુરુષ છે તો યુ. એક વચનમાં પણ એ આવશે અને બહુવચનમાં પણ એ આવશે. ત્રીજો પુરુષ એક વચન હી, હી, ઈટ અને ધે. આ તમારા પહેલા પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષ માટે.
કરતા. નંબર 2 તો આઈ જે છે આઈ ની સાથે આવશે મી, વી નું થશે અસ, યુ નું થશે યુ, બહુવચનમાં પણ યુ, હિમ નું થશે હિમ, ટી નું હર, ઈટ અને હે નું થશે. આ તમે કહી શકો સંબંધક વિભક્તિ અથવા તો માલિકી દર્શક. જોઈએ આપણે એના જેવું જ ત્રીજો કોષ્ટક. આઈ તો મારું એટલે કે માય કરી શકો, વી નું કરી શકો અમારું, અવર, તમારા માટે પણ યુ અને તારા માટે પણ યોર. એક વચન હોય કે બહુવચન હોય, બરાબર છે. હી હશે તેનું થશે હિઝ, સી નું થશે હર, ઇટ નું થશે ઇટ્સ અને ધેર નું થશે ધેર. માલિકી દર્શક છે. ચોથું જોઈએ, માય છે એનું થશે માઇન, અવર નું થશે અવર્સ, યોર નું થશે યોર્સ, અહીંયા પણ યોર નું થશે યોર્સ, હી છે તેનું થશે હીઝ, ટીનું હર્સ, એસ લાગશે પાછળ, ઇટ્સ અને ધેર. પોતાનું સ્વવાચક કહેવાય. હવે પાંચમું શું છે? સ્વવાચક એટલે કે પોતાનું. આઈ છે તો માય સેલ્ફ, વી છે તો અવર સેલ્ફ, કારણ બહુવચન થયું સેલ્ફ. યોર સેલ્ફ એક વચન માટે યોર સેલ્ફ, બહુવચન માટે આવશે યોર સેલ્ફ. નું થશે હિમસેલ્ફ, herself, itself અને themselves. આ તમારું કોષ્ટક છે. સર્વનામમાં શું ફેરફાર કરવાનો? ફક્ત કોષ્ટક તો લખાઈ દીધું, પણ ક્યારે શું ફેરફાર કરવાનો એ તો અમને કહો. ક્યારે તમારે શું ફેરફાર કરવાનો છે, ક્યારે કયો સર્વનામ યુઝ કરવાનો છે, એના નિયમ છે. તો એના નિયમ આપણે જોઈએ. શું નિયમ છે? તો સૌપ્રથમ જોઈએ આપણે પ્રથમ પુરુષના સર્વનામ. પ્રથમ પુરુષના સર્વનામ. તો પહેલા પુરુષના પ્રથમ પુરુષના સર્વનામ કયા કયા? તો જોઈએ આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ. આ પ્રથમ પુરુષના સર્વનામ થયા. તો આ જે છે એને ક્યારે ફેરફાર કરવાનો છે? તો કે બોલનાર કર્તાના પ્રમાણે. બોલનાર કર્તા પ્રમાણે વપરાય. કયા કયા? તો જો કોષ્ટકમાં અહીંયા આપેલું છે આઈ, મી, માય અને માઇન. એ જ રીતે વી, અસ, અવર અને અવર્સ. આ વસ્તુ જે છે ક્યારે? તો કે પ્રથમ પુરુષના સર્વનામ જે છે ત્યારે બોલનાર કર્તા પ્રમાણે વપરાય. એટલે કે વાક્યમાં જે વ્યક્તિ બોલનાર હોય, રિપોર્ટેડ વર્બ હોય, રિપોર્ટર જે હોય એના આધારે આપણે આ વપરાય છે. એ જ રીતે બીજો નિયમ જોઈએ. શું બીજો નિયમ કે છે? તો કે દ્વિતીય પુરુષના એટલે કે બીજા પુરુષ, બીજા પુરુષના સર્વનામ. બીજા પુરુષના સર્વનામ કયા કયા? તો કે યુ, યુ એક વચન અને બહુવચન. પછી આવે છે યોર, ને યોર એક વચન હોય કે બહુવચન, બંનેમાં સેમ છે. તો કે જ્યારે પણ દ્વિતીય પુરુષ ના આવે તો ત્યારે ફેરફાર કરવાનો છે સાંભળનાર કરતા. સાંભળનાર કર્તા પ્રમાણે
બદલાય. અને એ રીતે આપણે ત્રીજા પુરુષ જોઈએ કે તૃતીય પુરુષ સર્વનામમાં કોઈ ફેરફાર કરવો નહીં. કોઈ ફેરફાર થતો નથી, આપણે કરવો જોઈએ. ત્રણ નિયમ થોડાક ડીપમાં ઉતરીએ. પહેલું જોઈએ કે જ્યારે પણ પ્રથમ પુરુષ, આપણને ખબર છે પહેલો પુરુષ જ્યારે પણ આવે, પ્રથમ પુરુષ જ્યારે પણ આવે ત્યારે શું હોય? આઈ, વી, મી. બરાબર. તો જ્યારે પણ પ્રથમ પુરુષ એટલે કે બોલનાર વ્યક્તિ જ્યારે પણ પહેલા પુરુષનો હોય તો આપણને ફેરફાર શેમાં કરવાનું છે? બોલનાર કરતા પ્રમાણે. અને જો બીજો પુરુષ હોય, દ્વિતીય પુરુષના સર્વનામ હોય તો આપણે સાંભળનાર તરીકે આપણે ફેરફાર કરવાનો છે. સાંભળનાર કરતામાં ફેરફાર કરવાનો. જો ત્રીજા પુરુષના હોય તો આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. ખાસ ધ્યાન રાખજો. તમને એમ લાગે કે સર નિયમ છે પણ નિયમ તો સહેલા છે, પરંતુ આવા જ નિયમમાં તમારે માર્ક્સ કપાય. આ ખાસ ધ્યાન રાખો. બરાબર. જ્યારે પણ તમે નિયમ તમને લખવું, તમે વાંચો છો, તમે એને નોટ બનાવો છો, તમે એમાં નોટમાં પણ લખતા જાઓ, તમારે આ નિયમ આગળ પણ તમારે કામમાં આવશે. ક્લિયર છે? તો અહીંયા ત્રણ નિયમ થયા આપણા પહેલા. પ્રથમ પુરુષ સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે, અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર કરવો. તમને એક કોષ્ટક લખાવું રિપોર્ટેડ વર્બનું. કે જ્યારે રિપોર્ટેડ વર્બ હોય ત્યારે આરવી, રિપોર્ટેડ વર્બ એટલે કે આરવી ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર કરવાનો છે ત્યારે શું ફેરફાર થશે? તો જોઈએ આપણે કોષ્ટક. અહીંયા લખીશ ડાયરેક્ટ, અહીંયા આપણે લખીએ ઇનડાયરેક્ટ. શું ફેરફાર કરવાનો છે આપણે એમાં? તો કે આરવી માં. એટલે અહીંયા હું લખીશ આરવી, એટલે કે રિપોર્ટેડ વર્બમાં આપણે ફેરફાર કરવાનો. બરાબર છે? તો જ્યારે પણ આપણે રિપોર્ટેડ વર્બમાં ફેરફાર કરવાનો છે ત્યારે જોઈએ આપણે કઈ રીતે ફેરફાર કરીએ. તો સૌ પ્રથમ જો આપણે લઈએ સે, SAY, ડાયરેક્ટમાં જો સે વપરાયું હોય તો ઇનડાયરેક્ટમાં પણ તમારે વાપરવાનું છે સે. સેજ વપરાયું હોય તો વાપરવાનું છે સેજ. તમને થશે કે સર આ તો બધું સેમ જ આવશે, હજી થોડા ઘણા ફેરફાર આવશે, જોઈએ આપણે. તમને આપેલું હોય સે ટુ, સે ટુ આપેલું હોય તો તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં કરો ત્યારે તમારે લખવાનું છે ટેલ. શું કરવાનું છે? ટેલ. એ જ રીતે તમને જો અહીંયા આપેલું હોય સેજ ટુ, અહીંયા ટેલ નું શું થશે? ટેલ. એ ટૂંકમાં અહીંયા જો એસ લગાડે છે તો આપણે અહીંયા પાછળ એસ લગાડો. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો છો ત્યારે સેજ ટુ આવી ગયું. હવે આવે છે ટેલ, એટલે કે આ શબ્દ. જો તમને ડાયરેક્ટ માં ટેલ આપેલું હોય તો તમારે ઇનડાયરેક્ટ માં પણ રહેવા દેવાનું છે ટેલ. જો તમને ટેલ્સ આપેલું હોય તો તમારે રહેવા દેવાનું છે ટેલ. ક્લિયર છે અહીંયા સુધી? જોઈએ સેડ. જો તમને સેડ આપેલું હોય તો તમારે કરવાનું છે સેડ. જો સેડ ટુ આપેલું હોય તો તમારે કરવાનું છે ટોલ્ડ. ટોલ્ડ આપેલું હોય તો તમારે રહેવા દેવાનું છે ટોલ્ડ. જો આસ્ક્ડ આપેલું હોય તો ઇનડાયરેક્ટ માં કરવાનું છે આસ્ક. આ તમારું રિપોર્ટેડ વર્બ નું થયું. રિપોર્ટેડ વર્બ નું તમારું ટેબલ થયું. એટલે કે જ્યારે પણ તમે રિપોર્ટેડ વર્બ લખવાના થાય, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર કરવાનો થાય ત્યારે તમારે રિપોર્ટેડ વર્બમાં કયા કયા ફેરફાર કરવા, કયા કયા ફેરફાર કરવાના છે એ તમને અહીંયા આપેલું. બરાબર છે? ઓકે. તો સૌ પ્રથમ તો પેલા બધાના મોઢા દેખાડો તમને. હા,
મોઢા દેખાડવા કીધા, માથા હળવા નથી કીધા. સરસ, ચાલો. આ ટેબલ થયું તમારું રિપોર્ટેડ વર્બનું. તો બીજો શું ફેરફાર કરીશું? રિપોર્ટેડ વર્બમાં તો સર ફેરફાર કરી નાખ્યો અમે. તો હવે મુખ્ય જે તમારું આવે છે એનું કોષ્ટક તમને દર્શાવો. સર કેટલાક કોષ્ટક કરાવશો? તો કોષ્ટક જો તમને યાદ રહેશે તો જ તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ટપ્પો પડશે, નકર પ્રેટ નો બોલ. બરાબર? તો અહીંયા પણ આપણે એવી જ રીતે લખી શકીએ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તેમાં ફેરફાર કરવાનો છે આપણે. તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે તો આરવી માં કર્યો, હવે આપણે કરીશું ટેન્સમાં. ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર કરવાનો છે. તો કાળમાં આપણે શું ફેરફાર કરવાનો છે? તો કાળમાં ફેરફાર કરવા માટે હવે આપણે જોઈએ, જો ડાયરેક્ટમાં સ્પીચ નું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય, ડાયરેક્ટ સ્પીચ વાળું જો વાક્ય શેમાં હોય? સાદા વર્તમાન કાળમાં હોય, તો તમારે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરો છો ત્યારે એને ફેરવવાનો છે સાદા ભૂતકાળમાં. મહત્વનું વસ્તુ છે કાળ ફેરફાર કરવા. આ કોષ્ટક પણ મોસ્ટ આઈએમપી, વેરી 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 આઈએમપી, અથવા તમારી ભાષામાં મોસ્ટ આઈએમપી. સાદો વર્તમાન કાળ હશે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરતી વખતે આપણે સાદો ભૂતકાળ કરીશું. જો એ જ રીતે ડાયરેક્ટમાં સાદો ભૂતકાળ આપ્યો હોય, તો એને કરીશું પૂર્ણ ભૂતકાળ. તો તમે તો સા વકા ને સા ભૂકા લખો, એમાં કઈ ભૂકા નથી કાઢવાના. સા વકા એટલે સાદો વર્તમાન કાળ, સા ભૂકા એટલે સાદો ભૂતકાળ, અને પૂ ભૂકા એટલે પૂર્ણ ભૂતકાળ. બરાબર? 9માં આવ્યા છો, આમ તો પાસ થઈ ગયા કહેવાનું. બરાબર? તો હવે જો તમને પૂર્ણ ભૂતકાળ આપ્યું હોય, પૂર્ણ ભૂતકાળ, તો સર પૂર્ણ ભૂતકાળ તો આપ્યો હોય તો અમને ખબર નથી પડતી પૂર્ણ ભૂતકાળ ક્યારે આવે. તો જો તમને હેડ આપ્યું હોય પ્લસ V3 એટલે કે ભૂતપૂર્વનું રૂપ આપેલું હોય, ખાસ ધ્યાન રાખો. જો તમને પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3 આપ્યું હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં જ રહેવા દેવું. હેડ પ્લસ V3 એટલે કે ભૂતપૂર્વનું રૂપ. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ એમના એમ જ રહેવા દેવું. જો એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય, તો સર પૂર્ણ વર્તમાન કાળ એટલે ક્યારે? તો કે હેવ અથવા હેઝ પ્લસ V3, ભૂતપૂર્ણ એટલે કે હેવ હેઝ આપ્યું હોય એની સાથે V3 એટલે કે ભૂતપૂર્વનું રૂપ આપ્યું હોય. હેવ હેઝ પ્લસ V3 આપ્યું હોય તો પણ એને ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં જ કરવો. તમારે કેટલું યાદ રાખવાનું છે? તો કે સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ વર્તમાન હોય તો તમારે પૂર્ણ ભૂતકાળમાં જ ફેરફાર આવશે. બરાબર છે? સાદો ભવિષ્યકાળ હોય, તો તમારે ડાયરેક્ટમાં અથવા ઇનડાયરેક્ટમાં શું કરવાનું છે? ગુણ વડે વાક્ય બનાવવાનું. એ જ રીતે જો 2 પ્લસ મૂળરૂપ, તો શું આવે છે અહીંયા પણ 2 પ્લસ મૂળરૂપ. મુખ્ય તમારે આટલા: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન તો પૂર્ણ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ તો ગુણ પ્લસ 2 પ્લસ મૂળરૂપ તો 2 પ્લસ મૂળરૂપ. આ કોષ્ટક મહત્વનો છે. ક્લિયર અહીંયા સુધી બધાને? ક્લિયર? હવે મારે કેરી નથી ખાવી ભાઈ, અત્યારે કેરી બતાવો મને, મને મોઢામાં પાણી આવે. કેરીની પેટીઓ બતાવે લે. ક્લિયર અહીંયા સુધી બધાને? ફાઇનલ? આગળ વધીએ.
ઓકે, ચાલો આગળ વધીએ. તો અહીંયા તમે બે કોષ્ટક જોયા, એક આરવી, એક ટેન્સ નું. તો સર આ ટેન્સ માં થોડો ઘણો વધારે ફેરફાર કરાવો તો એ જોઈ લઈએ આપણે. તો આપણે એમાં શું ફેરફાર કરવાનો છે? તો વસ્તુ સેમ જ છે, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. એટલે કહી શકાય વર્ગ. જોઈએ શું ફેરફાર કરવાનો. કે જો તમને સાદો વર્તમાન કાળ, તમને કીધું કે ભાઈ સાદો વર્તમાન કાળ કઈ રીતે ઓળખો, તો કે એમ ઇઝ આર આપ્યું હોય, અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેઈએસ વાળું રૂપ આપ્યું. તો જો તમને એમાં એમ ઇઝ આર આપેલ હોય તો તમારે શું કરવાનું છે? વોઝ કે વેર. આ થયું સાદો વર્તમાન કાળ, આ થયું તમારું સાદો ભૂતકાળ. આ થોડુંક ડીપમાં ગયા. એ જ રીતે જો વોઝ વેર આપ્યું હોય, વોઝ વેર આપ્યું હોય તો હેડ બીન એટલે કે પૂર્ણ ભૂતકાળ. જો હેવ હેઝ આપ્યું હોય તો એને થશે હેડ એટલે કે પૂર્ણ વર્તમાન, તો પૂર્ણ ભૂતકાળ. બરાબર છે? જો પૂર્ણ ભૂતકાળ હોય એટલે કે હેડ આપેલું હોય તો એને રહેશે હેડ. સર આવું તો તમે કીધું ઉપર કોષ્ટકમાં. જો સેમ વસ્તુ છે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો પૂર્ણ વર્તમાન તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ. બરાબર છે? એ જ રીતે જો કોઈ વાક્ય નકાર આપેલું હોય, નકાર વાક્ય હોય તો સાદા વર્તમાન કાળમાં શું હોય? ડુ નોટ હોય અથવા તો ડઝ નોટ આપેલું હોય. તો ભૂતકાળમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, ભૂતકાળ કરીને નોટ. ડુ ડઝ તો એનું ડીડ સાદો વર્તમાનમાંથી સાદા ભૂતકાળમાં કરતી વખતે. સાદા વર્તમાન કાળમાં આપણે ડુ ડઝ વાપરીએ છીએ, સાદા ભૂતકાળમાં શું વાપરવાનું છે? ડીડ. નકાર હોય તો નોટ તો મૂકીએ જ છીએ. એ જ રીતે જો ડીડ નોટ આપેલું હોય, ડીડ નોટ હોય તો હેડ નોટ. બરાબર છે? શેલ કે વિલ હોય એટલે કે ભવિષ્યકાળ, શેલ વિલ આપ્યું હોય તો થશે would. બરાબર છે? આ રીતે તમારી મોડેલ ઓક્ઝિલરી એમએ કેન, કુડ, આવા બધા શબ્દ આવે છે. એમાં પણ આપણે જોઈ લઈએ તો કે જો કેન શબ્દ આપેલો હોય તો એનું થશે કુડ. જો કુડ શબ્દ આપેલો હોય તો સેમ જ રહેશે. શુડ આપેલો હોય તો શુડ એમ નામ રહેશે. વુડ શબ્દ આપેલો હોય તો એ પણ એમ નામ રહેશે. તો એમ નામ છે તો હું કામ લખાવું? બરાબર ને? આ તમારે જ્યારે તમે એક એક માર્ક્સ માટે તમે રહી જશો ને ત્યારે તમને યાદ આવશે કે આ કોષ્ટક યાદ કરી લીધા હોય તો વાંધો નહોતો. પછી કહેશો સર આમાં હું ફેરફાર કરવો, એની કરતા બેટર છે કે આપણે પહેલા કોષ્ટકમાં થોડોક સમય કરીએ. તો મે છે એનું થશે માઇટ. જો માઇટ શબ્દ આપેલો હોય તો એનું પણ થશે માઇટ. બરાબર છે? માઇટ નું રહેશે માઇટ. મસ્ટ શબ્દ આપેલો હોય એટલે કે ફરજિયાત પણ વાળો દર્શાવતો હોય તો એમાં પણ આવશે મસ્ટ. હવે ખાસ ધ્યાન રાખજો, જો કમ આપેલું હોય પરંતુ કેવું કમ? કમ એટલે કે આવું, તો કે બે વ્યક્તિ માટે જો વપરાયું હોય એ જ રીતે કમ જો એક વ્યક્તિ માટે હોય. જો કમ બે વ્યક્તિ માટે વપરાયું હોય તો થશે એનું ગો, અને જો કમ એક વ્યક્તિ માટે વપરાયું હશે તો કમનું રહેશે કમ. ક્લિયર છે? આ ટેબલ જે છે તમારું થયું વર્બનું, એટલે કે આ તમારું ટેન્સ અને વર્બ આ બંને સિમિલર જેવા છે. તમે ટેન્સ નું કરો કે વર્બ નું કરો, વર્બ નું કરો કે ટેન્સ નું કરો, બંને સેમ જેવા જ છે. તેમાંથી ક્યાંમાં ફેરફાર થશે એ તમારો ટેબલ છે. ક્લિયર અહીંયા સુધી બધાને?
હવે આપણે કદાચ ફોટા પાડી લઈએ. રિપોર્ટેડ સ્પીચ, આ તમારે વિદ્યાર્થી મિત્રો, આ તમારે રિપોર્ટેડ સ્પીચ છે. શરૂઆતમાં જ કીધું તમારે 9, 10, 11, 12 જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવશે અને દર વર્ષે થોડા નવા નિયમ આવતા રહેશે. ક્લિયર છે? રિપોર્ટેડ સ્પીચ ને ચાલો પડી ગયો સ્ક્રીનશોટ. ઓકે ઓકે ચાલો. સર્વનામમાં ફેરફાર વાળું કોષ્ટક. બધાએ છે ને હવે આજે ફોટા પાડો છો ને, ફોટો પાડવાનો છે અને મોઢા સહિત તમારે આમ બતાવો. મને ખબર પડે કેટલાક જણા ફોટા પાડે. ક્લિયર? ઓકે. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, રિપોર્ટેડ વર્બ નું ટેબલ. સરસ, અમુક વ્યક્તિ સાથે સાથે લખતા ગયા છે. ચાલો ટેન્સ નું ટેબલ. અમુક વ્યક્તિ આમ સ્પેશિયલ રાખી દીધો છે આમને બતાવવાની માથાકૂટ જ નહીં, આમ નામ રાખો એમ. ચાલો છેલ્લું ડાયરેક્ટ વર્બ વાળું. ક્લિયર? ઓકે. હજી તો આવા ટેબલ આવતા જ રહેશે. આ ટેબલ જે છે આવતીકાલે આપણું જ્યારે લેક્ચર આવે ત્યારે એટલે આટલું જેટલું કરાવ્યું ને એટલું બધા મોઢે કરી રાખજો. કારણ કે જેમ હવે તમે આગળ વધતા જશો આ વસ્તુ જે છે તમારે મોઢે હશે તો જ તમે આગળ વધતા રહેશો. આગળના નિયમ, અત્યારે જે નિયમ યાદ કરશો પછી કાલે બીજા નવા નિયમ આવશે. સાથે સાથે બધા નિયમ કરતા રહેજો એટલે તમને પાછળથી થોડી મુશ્કેલી આવશે નહીં. ક્લિયર છે બધાને? સમજાય તો છે ને પાછું બધાને? ખાલી પરાણે બેસી જ જાવ છો તો વાંધો નહીં. બરાબર છે? ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભેગા થઈશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.